સુરત શહેરમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસ મથક ક્ષેત્રમાં આવતા બમરોલી રોડ ખાતેના ગોપાલનગર ખાતે અવારું જગ્યામાં એક સાથે ઠલવાયેલા સિલિન્ડરોને લઈ રહસ્ય સર્જાયું હતું। આખરે આ સિલિન્ડર શાના હતા તેને લઈ સવાલો ઉભા થયા હતા। ઉલ્લેખનીય છે કે સુરત એ ઔદ્યોગિક નગરી છે અને ભૂતકાળમાં ગેરકાયદે રીતે કેમિકલ ઠાલવવાની અને તેના કારણે મોટી દુર્ઘટનાઓ બની હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ત્યારે એક સાથે મોટી સંખ્યામાં આ રીતે અવારું જગ્યામાં સિલિન્ડરો ઠલવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। એટલું જ નહીં પણ નજીકમાં જ મનોજ અને લીલી નામની બુટલેગરનો અડ્ડો પણ ધમધમતો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે અહીં આવતા દારૂડિયોદારે કોઈ અટકચાળો કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તે માટે જવાબદાર કોણ ગણાવે એ મોટો સવાલ છે। જો કે આ અવારું જગ્યામાં ઠલવાતા સિલિન્ડરોને લઈ પાંડેસરા પીઆઈ દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે આ સિલિન્ડરો ગેસના ફુગ્ગા વેચાતા લોકોના છે। જો કે અહીં સવાલ એ થાય છે કે અવારું જગ્યામાં ઠલવાયેલા આ સિલિન્ડરોના પ્રોટેક્શન માટે ખુદ કેટલાક પોલીસ કર્મીઓ પણ સ્થળ પર હાજર જોવા મળ્યા હતા અને મીડિયાને વિડીયો શૂટિંગ કરતા રોકવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ પ્રોટેક્શન અને મીડિયાને રોકવા પાછળ ક્યાંક ને ક્યાંક દાળમાં કંઈ કાળું હોવાની બાબત તરફ ઇશારો કરે છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।